જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે આપણે જવાનું બોટાદના ઘરે અને પાળિયા જવાનું છે. એમાં છે તો દર્શન કરવા. તો બ્લોગ તો આવ્યો તો વિડીયોમાં એમ લાગી બના રહી ગયો. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને આગળ બતાવું. પાળિયા ઠાકરના દર્શન કરી અને પછી બોટાદ સાહેબ આગળ ચાલો. તો ગરમા ગરમ ચા બનાવી છે અને ચા બનાવી અને નાસ્તો કરી અને અમે નીકળવી છીએ પાળિયાદ અને સાળંગપુર જવા માટે. તો વિડીયોમાં એન્ડ લગી બના રહી. તો પહોંચી ગયા છીએ આપણે પાળિયાદ શ્રી વિસામણ બાપુની જગ્યામાં દર્શન કરવા માટેના. આજે અમાસ છે એટલે બહુ ગળદી હતી. તો અમાસના દિવસે પાળિયાદમાં મોટો મેળો ભરાય છે અને વસ્તુ વેચવાવાળા બધા આવે છે. જે તમારે વસ્તુ લેવી હોય મળી. તો મિત્રો આપણે પોગી ગયા છીએ બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં. જો કેવું ભર્યું. અચ્છા ઠીક હે. આખું તળાવ ભર્યું. બતક છે જો. જલ્દી ફોકસ કરો. તાર હાટું તાર કાકી શું લાયા પૂછતો. શું લાયા તને ખબર છે? શું લાયા હશે તું કે તો. શેનો કલર તે હું મંગાવ્યું હતું? તારી મારો જે દીચુડો હું કાય છે. આઈના બે મય જો લઈને આવે છે પછી બદલાવજે કપડા તમ તારો. આજ કયો વાર છે આ કપડા પહેર્યા? આ જો તો હું લઈને આયા. આ બે જાય હેઠ. કલર કયો કેતો કયો કલર લાવવાનું કેતો જો તો આમાંથી કયો? એ કલર થી જો બધા કલર છે આમાં. આયા નહીં ઘૂંટવાનું હો ને. આમાં નહીં ઘૂંટવાનું. હા એમાં જ આવે. છે ને મારે પૈસા આ ઓલી નિશાની સરકારીમાં. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા આપણે આપણા ઘરે અને નર્સરીમાંથી રોપડા લેવાના હતા. એટલે બોટાદ કૃષ્ણસાગર તળાવે જે નર્સરી છે ત્યાંથી રોપડા લઈ લીધા અને પાળિયાદ ઠાકરના દર્શન કરી અને પહોંચી ગયા આપણે ઘરે. અને મારા ભત્રીજો મયંક પણ સ્કૂલેથી આવી ગયો છે અને મારી ભત્રીજી દિશિતા જમવાનું તૈયાર થઈ ગયું છે. તમને બતાવું. આ જો એના કાકીને એ બે રમે છે. આ જમવાનું તૈયાર થઈ ગયું છે. શેરો બનાવે છે મારા મમ્મીને. આ શીખે છે જો ઠીકું. આવડે શેરો? શું કરું? શું કરેશ તું? અહીંયા આવતી રાખ.
હાલા કાકા પાસે આવી તો શું કરું ઉડી જાય હેલા પકડ પકડ ને ઉડી જાય છે જો આંગળીમાં પોરવી દેવાના દોરો આભા કરતો આભા કરતો કાકા આભા કરો હું કરું આપા આમ કર લે ઉડી ગયો ફૂગ એ એવું પકડ્યો પવન ક્યાં આવ્યો પવન કુલ્લર ક્યાં ભાઈ જો આટી ચડી ગઈ તો બાંધો મેં શું કરે લેસન કરે તો છે તો બોટાદથી અમે નીકળી ગયા છીએ કષ્ટભંજન દેવ સાળંગપુર દાદાના દર્શન કરવા તો પહોંચી ગયા આપણે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે પહોંચી ગયા છે સાળંગપુર દાદાના દર્શન કરી લીધા ગરદી નહોતી બહુ તમને મંદિરના દર્શન કરી દે અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે બહુ ગરદી નથી અને તોય માણસો થોડુંક હતું આ છે પાછળનો એક્ઝિટ ગેટ જેની પાછળ દુકાન છે તમારા વસ્તુ કે એવું કાંઈ ખરીદી કરવી હોય તો આ સાઈડ ભોજનાલય છે જે નવું બનાવ્યું છે આજે તમે જોઈ શકો છો એ ભોજનાલય છે અમારું ગામ બોટાદથી 11 કિલોમીટર છે બોટાદના હોય એને ખબર છે કષ્ટભંજન દાદાના દર્શન તમને વિડીયોમાં કરાયા આપણે જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં આ વિડીયો ઉતારતા ને તો બધા આપણે સામે જોયા જો વિડીયો ઉતાર અને બ્લોગરની મેન તકલીફ તમારા કામ તમારા ફોકસને કેમેરામાંથી ધ્યાન રાખવાનું એક દિનનો સમય 1 લાખ 2 લાખ ફોલોવર થઈ જાય ને પછી તમને બધા ઓળખશે ભાઈ ક્યાં લગી તમને શરમ જ જો આટલું પબ્લિક છે બધા સામું જોવે પણ આપણને કોઈ શરમ નહીં રાખવાની આથી જો મંદિરનો લુક દેખાય છે મસ્ત શું કહેશો દર્શન કરી લીધા દાદાના જય કષ્ટભંજન દેવ દર્શન કરી લીધા વસલિયા જવાનું છે પેલા પણ હવન ચાલુ આ બાજુ હવન ચાલુ છે તો કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં
સાળંગપુર મૂર્તિ જે છે એના દર્શન કરવા. એ તું ક્યાં જાસ આગળ આગળ? ફોટો પાડો આમ કરો જોવો બતાવો. તમે કિંગ ઓફ સાળંગપુર. જય શ્રી રામ. શું કહેશો? કઈ નહીં ફોટો પાડવા જવું છે મને બસ ઘરે વહી જવાનું. દાદાના દર્શન કરી અને પછી નીકળવી છીએ પાછા ઘરે જવા માટે. તો ચાલો તમને કરાવી દેવી દાદાના દર્શન. કષ્ટભંજન દેવના દર્શન તો કરી લીધા, પણ આ છે કિંગ ઓફ સાળંગપુર. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઘરે. તમે વિડીયોમાં એન્ડ લગી બનાવી રહ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો જોવા આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો, લાઇક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું તો ખાસ કરીને ન ભૂલતા.